દઈએ છીએ. ખેતરમાં ખાતર નાખવાની કરતા દવા વધારે નાખીએ છીએ. છોડની દયા નથી કરતા. આપણે વાતો કરીએ છીએ છોડમાં રણછોડ, પણ બધી કેટલી ઝેરી દવાઓ આપણે ખેતરમાં નાખીએ છીએ અને છોડમાં રહેલા રણછોડને પણ એની અસર થાય છે. આ યમ છે અહિંસા નહીં કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, જેની જરૂર નથી એવી વસ્તુ રાખીને મૂકવી. આપણે ત્યાં તમારે ત્યાં ગામડામાં તો લગભગ એવું નથી, પણ સિટીમાં જે બંગલા છે એ બંગલામાં 1-2 રૂમ એને માળિયું હોય લગભગ. એ માળિયામાં ઘરની કેટલી બધી બિનજરૂરી વસ્તુઓ નાખી હોય. આપણા ઘરમાં તમારા ગામડામાં કાં ફળિયામાં હશે, પણ કેટલી વસ્તુ એવી હોય કે જે બિનજરૂરી ત્યાં પડી રહેતી હોય છે. પછી તપ, પવિત્રતા, સ્વાધ્યાય, ઈશ્વર પૂજા અને મૌનનું પાલન કરવું. મારી દ્રષ્ટિએ મને મારવો હોય તો છૂટ જાવ, કથા પતી જાય હું જઉં તો છેલ્લે દિવસ આવીને બધી બહેનો મને મારીને પાડી દેજો. હું કોઈને કહીશ નહીં કે ભાઈ મને માર્યો તો અહીંયા અંજારમાં. જે સત્ય છે કે મૌન રાખવું. જાણીએ છીએ બધું જ, અત્યારે મારી પાસે દ્રષ્ટાંત કહેવાનો સમય નથી, જાણીએ છીએ બધું, પરંતુ છતાંય મૌન રાખવું. 90% ઝઘડા બોલવાથી જ થયા છે. મૌનથી લગભગ ઝઘડા નહીં થાય. ડોળા કાઢી લેવાના, આ તમને છૂટ છે, ડોળા કાઢી લેજો, પણ ઝઘડતા નહીં. ઝઘડો તો કઈ વાંધો નહીં, બોલતા તો નહીં, ગમ ખાઈ લેજો. તમે જોજો મોટા તમારા, આપણે બધાય ઝઘડ્યા છીએ આપણા જીવનમાં. હું કઈ હરિશ્ચંદ્રનો અવતાર નથી, આપણે બધાય ઝઘડ્યા છીએ. પણ ઝઘડો થઈ જાય પછી કલાક પછી વિચારીએ ત્યારે એમ થાય કે ખોટો ઝઘડો થયો, આ બહુ લાંબો ઝઘડો થઈ ગયો, કેટલા દિવસ સુધી ચાલે એવો ઝઘડો થઈ ગયો. પણ મૌન રાખ્યું હોત તો ઝઘડો ના થાય. પછી પલાઠી વાળીને બેસવાનું. અત્યારે આપણા બધાની માતાઓની, આપણા બધાની ઉંમર એ છે, મારી હવે તો થઈ, પણ પલાઠી વળાતી જ નથી. બધાના પગ ફૂંકાઈ ગયા છે. તારી વાત નથી, આપણા પગ કામ નથી કરતા, પલાઠી નથી વાળી શકાતી. ટટાર બેસવાનું આવે તો આપણાથી ટટાર બેસાતું નથી. હાથ ઊંચો નથી થતો ગણાથી. શર્ટ પહેરવું હોય કે બ્લાઉઝ પહેરવું હોય તો હાથ ઊંચો ના થાય, ખભા જકડાઈ જાય, ફ્રોઝન શોલ્ડર. આપણે ત્યાં કસરત હતી, ઘંટી દળવી, ચરબી શરીરમાંથી બળી જાય, કૂવામાંથી પાણી સિંચવું, એ કસરત હતી. હવે કૂવામાંથી પાણી સિંચવાનું નથી, બટન દાબ્યું પાણી આવી ગયું. પછી શરીર વધતા ગયા, રોગ વધતા ગયા, આંખો નબળી પડી ગઈ. એમાં નવી પેઢી, ખાસ કરીને દરેક માતાઓ ધ્યાન રાખે, તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખજો. અત્યારે છોકરું કકળાટ કરતું હોય, રડતું હોય તો માં એને મોબાઈલ આપી દે, પેલો બેઠો બેઠો કર્યા જ કરે. ખોટા સંસ્કારો બાળકને ના આપતા. ટટાર બેસવું, સ્કૂલમાં બાળકોને નાના હોય ત્યારે ટટાર બેસાડે છે, અને સ્કૂલમાં બેન્ચીસો પણ એવી જ રાખે છે કે તમારે ટટાર બેસવું પડે. પાછળ ટેકાવાળી હતી અમે ભણતા હતા ત્યારે, હવે બેન્ચીસોમાં પણ ફેરફાર થઈ ગયો, ટેકા વગરની બેન્ચીસો છે. આંખને નાકના ટેરવા પર સ્થિર રાખવું. અત્યારે આ ક્ષણે ડોંગરે બાપાને આપણે યાદ કરી લઈએ. મને બહુ જ ડોંગરે બાપા મારા પ્રિય છે. ડોંગરે બાપાની આંખો, એમની દ્રષ્ટિ, લગભગ મારી દ્રષ્ટિએ આ ખોખું અહીં મૂક્યું છે, ખોખાથી આગળ એમની દ્રષ્ટિ નથી જતી. જેણે જે વડીલોએ ડોંગરે બાપાને સાંભળ્યા હશે અને જોયા હશે. મેં પણ નાનપણમાં એક વખત મારા દાદા સાથે હું ગયો હતો. બાળકોને કથામાં ખાસ લઈને આવું, ભલે ધબધબાટી બોલાવે, એને કથામાં લઈને આવું. હું એ મારા ઘરમાં નાનું હોઈશ ને મારા દાદીમા સાથે ધબધબાટી બોલાવતો તો દાદીમા એ પરાણે કહું કે ભાઈ આને લેતા જાઓ, ઘરમાં નડે છે, નડતર છે, તમે લઈ જાઓ. તો હું એ ડોંગરે બાપાની કથા મારા દાદા સાથે ગયો હતો. અને બેઠા બેઠા આપણે કરવાનું શું હોય, કથામાં તો કંઈ સમજાય નહીં. બેઠા બેઠા કાંકરા રમતા હોય, છોકરા કાંકરા મારતા હોય ને આપણે ધંધા કરતા હોય. એટલે કથા સાંભળતા સાંભળતા, રમતા રમતા મારું ધ્યાન પડ્યું. મારા દાદા બાજુમાં બેઠા હતા, તો આવી જગ્યા વચ્ચેનું હોય એમાંથી કાંકરા લઈને રમતો હતો. તો એકદમ મારું ધ્યાન પડ્યું. નકું આ કોક રડે છે. પછી ખ્યાલ આવ્યો કે ડોંગરે બાપા રડે છે.
વ્યાસપીઠ પરથી માઇકમાં અવાજ આવે છે, જે કથા વાંચે છે દાદા રડે છે. આપણને નવું લાગે, સારું પુરુષ રડતો હોય એવું પહેલી વખત આપણે જોયું. જાહેરમાં રડતા હોય એવું તો કોઈ દિવસ જોયેલું જ નહીં. ને પહેલી વખત ડોંગરે બાપાને મેં રડતા જોયા એટલે મને થયું કે આપણે પૂછવું કોને કે આ કેમ રડે છે, શું દુઃખ છે. એટલે મેં મારા દાદાને પૂછવાની કોશિશ કરી. મારા દાદાને કહું, દાદા આ પેલા કેમ રડે છે? મારા દાદાએ રડતા હતા બેઠા બેઠા. કથામાં બેઠેલા 90% લોકો રડતા હતા. એ મેં જોયું. આપણને નવું લાગે, આપણે બાળક હતા, આપણામાં બુદ્ધિ નથી કે આ કેમ રડે છે. તો દાદાને મેં પૂછ્યું કે દાદા પેલા દાદા કેમ રડે છે? તો મારા દાદાએ તે વખતે હસતા હસતા મારે માથે હાથ મૂકીને કહ્યું હતું કે તું એ કક્ષાએ પહોંચીશ ત્યારે તને ખ્યાલ આવશે કે દાદા કેમ રડતા. એ કથા પૂરી થઈ અને મારા દાદા સાથે મેં ડોંગરે બાપાના ઉતારે ગયા. તમારી જાણ માટે ડોંગરે બાપાનું સાસરું પેટલાદ હતું, મારું વતન. પેટલાદમાં સીતાદેવી હતા અને સીતાદેવી એ ડોંગરેજીના પત્ની હતા. તો અમે ડોંગરે બાપાના ઉતારે મળવા ગયા. મારા દાદાએ કહ્યું કે બાપજી આ છોકરો તમને કંઈક પૂછવા માંગે છે. મેં કહું દાદા તમે રડો છો કેમ? એટલે એમણે પણ મને એક જ વસ્તુ કહી કે તું તારા જીવનમાં એ કક્ષાએ પહોંચજે કે તને પોતાને ખ્યાલ આવશે કે તું કેમ રડે છે. આવા લોકોના આશીર્વાદ આપણને મળ્યા તો આપણે કંઈક બોલી શકીએ છીએ, કંઈક વધારે નહીં કંઈક બોલી શકીએ છીએ. લાંબા ઊંડા શ્વાસ ખેંચવા, ભ્રામરી, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર કંટ્રોલ આપણો રાખવો, પ્રાણને જીતવો, પ્રાણાયામ કરવા, પ્રત્યાહાર એ કર્યા વગર ખાવું નહીં કે પીવું નહીં કે સૂવું નહીં. કમસે કમ સૂવું તો નહીં જ. એ તમે જ્યારે કક્ષાએ પહોંચશો ત્યારે તમે ઊંઘમાં એ બધું પૂરું કરી નાખ્યું હશે છતાં પણ તમને એમ લાગશે કે તમારી ભક્તિ આજની બાકી રહી ગઈ છે અને તમારો જીવ, તમારો અંતરાત્મા ઊંઘમાં પણ હરિસ્મરણ કરે છે. એ મેં અનુભવ કરી લીધો મારા જીવનમાં કેટલાય વર્ષોથી. ઊંઘમાં પણ મને એમ લાગે કે મારી આજનું પૂજાપાઠ બાકી રહી ગયા છે તો ઊંઘમાં ચાલતા હોય. પછી જાગીએ આપણે ત્યારે થાય કે ઓહો આપણે તો પૂરા કરીને સૂતા હતા. પણ આપણો માયલો એવું અનુભવે કે હજુ ભક્તિ કાચી છે, હજુ હરિસ્મરણ બાકી છે. સમાધિ એમાં તમે તમારા જે આરાધ્ય દેવ હોય, તમે જેને માનતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય, જે તમારા કુળદેવી હોય, જેને તમે પૂજતા હોય એનું સતત સ્મરણ કરો તો તમને ઊંઘમાં પણ એનો અહેસાસ થાય. આ ધૂણવાની પ્રક્રિયા વિજ્ઞાનની દ્રષ્ટિએ જે છે તે, પરંતુ જે હકીકત છે કે એ ધૂણવાની પ્રક્રિયા પણ ઈશ્વરની સાથે સંકળાય છે. પવન એમને એમ નથી આવતો અને બધાને ખબર પડે છે કે સાચું ધૂણે છે ખોટું ધૂણે છે. મને ખબર પડે ને તમને ખબર પડે. જે ધૂણે છે એનું મન એના ઈષ્ટદેવમાં પરોવાયું છે, માટે એ ઈષ્ટદેવ કે ઈષ્ટદેવી એના પંડમાં આવે છે. મને ઘણા કહે છે કે સાહેબ એવું હોય? મેં કહું હા, એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ નથી હોતા. હા બસ, મેં કહું શરીર એક શરીર છે પણ એમાં બીજું પરમાત્માનો અંશ આવે છે, માટે એ જીવ ધૂણતો હોય છે. ભક્તિ તમને એ સતત રહેશે અને એ પછી માતા દેવહૂતિએ સાંખ્ય અને યોગની સાધના કરી પોતાના આત્માને શાંતિ આપી છે, સાયુજ્ય મુક્તિ મેળવી છે અને એ જગ્યાનું નામ સિદ્ધપુર છે. ત્યાં દેવહૂતિનો ઉદ્ધાર થયો, તેથી એ તીર્થનું નામ માતૃ ગયા છે. આજની તારીખે પણ આ કપિલ ગીતા કહેવાય એનો જે પાઠ કરે, એટલા માટે મેં લગભગ 15-20 મિનિટ તમારી વધારે લીધી કે જે કોઈ આ કપિલ ગીતાનો પાઠ સાંભળશે, બોલશે, એના બધા પાપો નાશ પામશે અને ભગવત ભક્તિનો, પરમાત્મા તરફ જવાનો એનો રસ્તો ખુલશે. આટલો ઉપદેશ આપી, માતાજીને ઉપદેશ આપી, આપણને પણ આ ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા છે અને કલકત્તા પાસે ગંગાસાગર કિનારે જઈને વસ્યા છે. આજે પણ જો આપણે કપિલ ભગવાનના દર્શન કરવા હોય તો ગંગાસાગર કિનારે સંગમે કલકત્તા પાસે જઈએ તો ભગવાનના અવશ્ય દર્શન થાય છે. અહીંયા આપણો તૃતીય સ્કંદ પૂરો થાય છે. ચોથા સ્કંદની અંદર, 5મા સ્કંદમાં, 6ઠ્ઠા સ્કંદમાં અને છેલ્લે 7મા સ્કંદમાં આજે સાંજે આપણે સંધ્યાકાળે કદાચ થોડું મોડું થાય,
તમારા હાથની વાત છે. તમે કહો સાહેબ દાદા હિરણ્યકશિપુને મારી નાખો, તો આપણે 5 મિનિટમાં મારી નાખી શકીશું, એમાં કંઈ નવું નથી. તો તમારા બધાની ઈચ્છા પ્રમાણે સંધ્યાકાળે હિરણ્યકશિપુનો વધ થયો છે, તો આપણે પણ સંધ્યાકાળે આજે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરાવી ભગવાનની પાસે, ભગવાન ઋષિ પાસે, અને પછી આરતી કરીશું. 2 મિનિટ રાસ કે ધૂન બોલાવી લો બાપુ, 2 મિનિટ રાસ કે ધૂન બોલાવી લો, બહેનોને આત્મા પ્રસન્ન થાય. અને અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. બપોરે 3:30 વાગે બધા સમયસર આવી જજો. 2 મિનિટ ખાલી સરસ ધૂન બોલાવી લો. ડોલે ડોલે બ્રહ્માણી બ્રહ્માણી તારી ધૂનમાં, ડોલે ડોલે બ્રહ્માણી બ્રહ્માણી તારી ધૂનમાં, ડોલે ડોલે બ્રહ્માણી બ્રહ્માણી તારી ધૂનમાં, ધૂન મારે વાલા તારી ધૂનમાં કોણ કોણ ડોલે, વાલા તારી ધૂનમાં કોણ કોણ ડોલે, વાલા તારી ધૂનમાં કોણ કોણ ડોલે, તારી ધૂનમાં કોણ કોણ ડોલે, વાલા તારી ધૂનમાં ઇન્દ્રલોક ડોલે, વાલા તારી ધૂનમાં ઇન્દ્રલોક ડોલે, કાના તારી ધૂનમાં ઇન્દ્રલોક ડોલે, કાના તારી ધૂનમાં ઇન્દ્રલોક ડોલે, ડોલે ડોલે ઇન્દ્રની રાણી તારી ધૂનમાં, ડોલે ડોલે ઇન્દ્રની રાણી તારી ડોલે, ધૂન મારે ધૂનમાં વાલા તારી ધૂનમાં, ધૂન મારે ધૂનમાં વાલા તારી ધૂનમાં. જય હો. વાલા તારી ધૂનમાં કોણ કોણ ડોલે, વાલા તારી ધૂનમાં કોણ કોણ ડોલે, વાલા તારી ધૂનમાં કૈલાસ ડોલે, વાલા તારી ધૂનમાં કૈલાસ ડોલે, ડોલે ડોલે શિવને પાર્વતી તારી ધૂનમાં, ડોલે ડોલે શિવને પાર્વતી ધૂનમાં, ડોલે ડોલે શિવને પાર્વતી તારી ધૂનમાં, ડોલે ડોલે શિવને પાર્વતી ધૂનમાં, ધૂન મારે ધૂનમાં વાલા તારી ધૂનમાં, ધૂન મારે ધૂનમાં વાલા તારી ધૂનમાં. ધૂન મારે ધૂનમાં કોણ કોણ ડોલે, ધૂન મારે ધૂનમાં પાતાલોક ડોલે, ધૂન મારે ધૂનમાં પાતાલોક ડોલે, ડોલે ડોલે નાગની નાગની તારી ધૂનમાં, ડોલે ડોલે નાગને નાગણી તારી ધૂનમાં, ધૂન મારે ધૂનમાં વાલા તારી, વાલા તારી ધૂનમાં અંગાર ડોલે, કાના તારી ધૂનમાં અંગાર ડોલે, ડોલે ડોલે નરને નારી તારી ધૂનમાં, ડોલે ડોલે નરને નારી તારી ધૂનમાં,
બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કહેવાય જો બચપણમાં પ્રહલાદને નરસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણમાં પ્રહલાદ
ગડપણમાં સબરીને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે ગડપણ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે તાળી
द्रविणं त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव कस्तूरीतिलकं ललाटपटले वृक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि बोलिए बालकृष्ण लाल की जय, द्वारिकाधीश की जय, रणछोड़राय की जय। પતિત પાવની માં ગંગા નદીને કિનારે સમગ્ર ભારત વર્ષના એ જમાનાના સિદ્ધો, સંતો, ઋષિઓ, મુનિઓ, દેવો, ભગવાન પરશુરામ આ બધા જ સભામાં શ્રોતાગણ તરીકે બેઠા છે. મહર્ષિ વેદવ્યાસ છે, ભારદ્વાજજી છે, અગસ્ત્ય છે, અત્રિ ઋષિ છે. વ્યાસપીઠ ઉપર શ્રી સુખદેવજી મહારાજ બિરાજ્યા છે અને પરીક્ષિત રાજા અને સુખદેવજીનો સંવાદ આગળ વધે છે. સવારે આપણે બીજો અને ત્રીજો સ્કંદ ભગવાનનો પૂરો કર્યો છે. આપણે સાંજ એનો સત્સંગ કર્યો. હવે ત્રીજા સ્કંદમાં સર્ગલીલા હતી, ચોથા સ્કંદમાં વિસર્ગ લીલા છે. આપણને બધાને ખબર છે, નાનપણથી આપણા સાંભળતા આવ્યા છે કે 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે, ધર્મ એટલે શ્રી કૃષ્ણ ભાગવતમાં સ્પષ્ટ કહે છે, ધર્મ પ્રાપ્ત કરવા માટે 7 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. એક તો દેહની શુદ્ધિ, એક દેશની શુદ્ધિ, જે જગ્યાએ બેઠા છો એ જગ્યા શુદ્ધ હોવી જોઈએ. કાલ શુદ્ધિ એટલે કે સમય શુદ્ધ હોવો જોઈએ. પછી મંત્ર શુદ્ધિ. હું માનું છું કે મંત્ર શુદ્ધિ આપણે બધા ના કરી શકીએ. બ્રાહ્મણોય ભૂલ કરી શકે છે પોતાના મંત્રોચ્ચારણમાં, બ્રાહ્મણથી પણ ભૂલ થાય છે. તો મંત્ર શુદ્ધ હોવો જોઈએ, મંત્રમાં ભૂલ ના હોવી જોઈએ. એકવાર એક ભાઈની પત્ની એકવાર ગુજરી ગઈ, બીજી વાર ગુજરી ગઈ, ત્રીજી વાર ગુજરી ગઈ એટલે કંટાળી ગયા કે મારી પત્ની કેમ ઘડીએ ઘડીએ ગુજરી જાય છે, મેં એવું શું પાપ કર્યું છે કે પત્ની રહેતી નથી ને ગુજરી જાય છે. ત્યારે એક સદગુરુ મળે છે એને અને પૂછે છે એને કે તું કયો મંત્ર કરે છે. એણે મંત્ર બધા બતાવ્યા ને પછી છેલ્લે બોલે છે, ભાર્યમ ભક્ષતું ભૈરવી. એ ભૈરવી, મારી પત્ની મારી ભાર્યાને તું ભક્ષણ કરી જા. હકીકતમાં રક્ષણ કરવાનું હોય. ભાર્યામ રક્ષતું ભૈરવી એને બદલે ભાર્યામ ભક્ષતું ભૈરવી. સમજણ ના પડે તો પૂછી લેવું.
પણ બોલવામાં મંત્રોચ્ચારમાં કોઈ આપણી ભૂલ ના રહેવી જોઈએ. પાંચમું, વિચાર શુદ્ધિ. ધર્મ પ્રકરણમાં વિચારો શુદ્ધ હોવા જોઈએ, તમામ ઇન્દ્રિયો શુદ્ધ હોવી જોઈએ, અને છેલ્લે જે ભગવત કાર્ય કરીએ એ કાર્યમાં જે પૈસા વાપરીએ એ દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ. આ 7 પ્રકારની શુદ્ધિ થાય તો ધર્મનું આચરણ થઈ શકે. ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિની કથા થોડી વાર પછી આવશે. અર્થ પ્રકરણ 5 છે. અર્થ એટલે કે પૈસો, રૂપિયો, આપણી ભાષામાં કહીએ તો એને પ્રાપ્ત કરવા માટે 5 સાધનની જરૂર પડે છે. અહીંયા યુવાનો હાજર નથી, જેને આ કથા સાંભળવાની જરૂર છે એ લોકો હાજર નથી. બધા રિટેડ ટિકિટ કન્ફર્મ વાળા જ બધા અત્યારે અહીંયા હાજર છે. ધન કમાવવું હોય તો પહેલા માતા પિતાના આશીર્વાદ જોઈએ 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 ને જોઈએ. માતા પિતાના આશીર્વાદ વગર લોકો કંઈક સારી નોકરી નથી મળતી, ધંધો નથી સારો ચાલતો, કમાઈએ છે પણ તરત વપરાઈ જાય છે. પણ ભાઈ તું તારા મા બાપને સાચવે જ ખરો. બાપાને તો વૃદ્ધાશ્રમમાં, આપણા ગામડામાં આવું તકલીફ નથી, મોટા શહેરોમાં તો આવી બહુ તકલીફ છે. છોકરા મા બાપને રાખવા તૈયાર નથી. જે મા બાપે એને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું એ બાપાને લાકડીના ટેકાની જરૂર પડે ત્યારે છોકરા ખસી જાય છે. છોકરા લાત મારે મા બાપને, ખાસ કરીને માને. એ ગર્ભમાં લાત મારે છે ત્યારે માં ખુશ થાય છે, આનંદિત થાય છે. પણ એ જ છોકરો મોટો થઈ અને પત્નીની માયાજાળમાં આવીને મા બાપને લાત મારીને કાઢી મૂકે છે ઘરની બહાર, ત્યારે માને સૌથી વધારે દુઃખ થતું હોય છે. મા બાપ પહેલા છે. તમને પૃથ્વી ઉપર લાવનાર તમારા માતા પિતા છે. માતા પિતાનું આશીર્વાદ વગર, એમની કૃપા વગર તમે ધન પ્રાપ્ત નથી કરી શકતા. પછી ગુરુની કૃપા જોઈએ, પછી પુરુષાર્થ એટલે કે મહેનત કરવી. ભણેલા ગણેલા બધાય છે પણ નોકરી બધાને નથી મળતી, બધાનો ધંધો સારો નથી ચાલતો. પુરુષાર્થ તો બધાય કરે છે, પણ પુરુષાર્થની પાછળ ગુરુના પણ આશીર્વાદ જોઈએ અને માતા પિતાના આશીર્વાદ પણ જોઈએ. પછી આવે છે તમારું પ્રારબ્ધ, તમારું નસીબ, અને છેલ્લે આવે છે પ્રભુની કૃપા. પ્રભુની કૃપા હોય તો ધન આવે ખરું અને રહે ખરું ને સારા માર્ગે વપરાય પણ ખરું. પછી કામ પ્રકરણ આવે છે. કામને રહેવાના 11 સ્થાન છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે. 8 પ્રકૃતિ: પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકારની અષ્ટધા પ્રકૃતિને જે કાબુમાં રાખે એને મોક્ષ મળે છે. કુલ 31 અધ્યાયનો આ 4થો સ્કંદ છે. ધર્મની વ્યાખ્યા સમજવી અઘરી છે. આપણે ધર્મ કોને કહેવો? પૂજા પાઠ કરીએ છીએ એને ધર્મ કહેવો? માતા પિતાની પ્રત્યે ફરજ બજાવીએ એને ધર્મ કહેવો? ધર્મનું સાચું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. ધર્મ નિષ્કપટ હોય, એમાં કપટ ના હોય. કોઈને છેતરવા માટે આપણે ભક્તિ નથી કરવાની. આપણી જાતને પ્રભુ સમક્ષ લઈ જવા માટે આપણે ભક્તિ કરવાની છે. મનમાં કપટ રાખીને જો ભક્તિ કરીશું, રામાયણમાં છે, હનુમાનજી સંજીવની લેવા જાય છે ત્યારે કપટ મુનિ રસ્તામાં આડા આવે છે, હનુમાનજીને છેતરવાની કોશિશ કરે છે, હનુમાનજી છેલ્લે એનો વધ કરે છે. બહુ ટૂંકી 1 મિનિટમાં જ વાર્તા કહું છું. 2 મિત્ર હતા, એમાં એક નગરના રાજા હતા અને એક વાણિયા શેઠ હતા. રાજાના ખજાનામાં ખોટ પડવા માંડી, પૈસાની જરૂર પડી. બીજી બાજુ શેઠના પણ ધંધામાં ખોટ હતી. શેઠે વિચાર્યું મનમાં કે મારો સુખડના લાકડાનો ધંધો છે અને ચાલતો નથી. જો રાજા મરે તો એને બાળવા માટે મારા સુખડના લાકડા વપરાઈ જાય અને મારો ધંધો ચાલી જાય. બીજી બાજુ રાજા એમ વિચાર્યું કે જો શેઠ મરી જાય તો આપણા રાજ્યના કાયદા પ્રમાણે શેઠને સંતાન છે નહીં, તો એનું તમામ માલ મિલકત
રાજ્યને મળી જાય ને મારા ખજાનામાં આવે તો મારી ખોટ પૂરી થઈ જાય. એકે આ વિચાર્યું, બીજાએ આ વિચાર્યું. બે જણા રોજ ભેગા થતા હોય છે, બે સત્સંગ કરે છે, છતાં બેનું મન લાગતું નથી. 2-3 દિવસ પછી રાજા કહે છે કે શેઠ, મારા મગજમાં આવો વિચાર આવે છે કે તમારે સંતાન નથી ને તમે મરી જાઓ હવે જલ્દી, તો તમારી તમામ મિલકત રાજ્યને મળે ને મારા ખજાનામાં અત્યારે થોડી તકલીફ છે તો એ દૂર થઈ જાય. ત્યારે શેઠ સમજી ગયા કે જે મેં વિચાર્યું કે રાજા મરે તો મારા લાકડા વપરાઈ જાય ને મારી આવક થાય, એનો પડઘો આ પડેલો છે. ધર્મ કોને કહેવો? ધર્મની વ્યાખ્યા શ્રી કૃષ્ણએ ડગલે ને પગલે મહાભારતમાં આપી છે. ગુરુ દ્રોણ યુદ્ધની અંદર યુદ્ધ લડી રહ્યા છે, સેનાપતિ હતા અને એમને મારવાના છે. તો એ ક્યારે મરે કે પોતે શસ્ત્રનો ત્યાગ કરે ત્યારે. શસ્ત્રનો ત્યાગ ક્યારે કરે કે જો એના પુત્રને કંઈ પણ થાય તો પુત્રના મોહથી એ પણ વ્યાપિત હતા. તો એમણે નક્કી કર્યું કે મારા પુત્રને કંઈ થશે તો હું શસ્ત્ર હેઠા મૂકી દઈશ. આથી એને શસ્ત્ર હેઠા મુકાવવા માટે ભીમને કહ્યું કે તું અશ્વસ્થામા નામના હાથીને મારી નાખ. ભીમ અશ્વસ્થામા નામના હાથીને મારી નાખી છે. પછી મોટેથી બૂમો પાડે છે, અશ્વસ્થામા મરી ગયો, અશ્વસ્થામા મરી ગયો. ત્યારે શ્રી કૃષ્ણને ખબર હતી કે ભીમનો ભરોસો દ્રોણાચાર્ય નહીં કરે, પરંતુ ભીમ કરતા વધારે સત્યવાદી જો કોઈ હોય યુદ્ધના મેદાનમાં તો યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિર કે હા, અશ્વસ્થામા મરી ગયો તો હું હથિયાર હેઠા મૂકી દઈશ. એટલે ગુરુ આચાર્ય દ્રોણ યુધિષ્ઠિરની સામું જોઈને કહે છે કે યુધિષ્ઠિર, આ ભીમ બૂમો પાડે છે કે અશ્વસ્થામા મરી ગયો, અશ્વસ્થામા મરી ગયો, ખરેખર સાચી વાત છે? અશ્વસ્થામાને શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ભાઈ તમે સત્યવાદી છો એની ના નહીં, પરંતુ જો યુદ્ધને સમાપ્ત કરવું હોય તો તમારે પણ જૂઠું બોલવું પડશે. આખી જિંદગી સત્યવાદી રહ્યા પણ હવે સત્યવાદી રહેવાનું નથી. અને પરિણામ સ્વરૂપે ભગવાને જ્યારે કહ્યું કે તમે સત્ય બોલજો પણ હું કહું એ રીતે, હું કહું છું તે સત્ય છે. ભગવાને યુધિષ્ઠિરને કડક શબ્દોમાં ભારપૂર્વક કહ્યું છે અને યુધિષ્ઠિરે દ્રોણાચાર્યને જવાબ આપ્યો છે. થોડુંક માથું નીચું રાખ્યું છે, આંખ મેળવી શકતા નથી કારણ કે અસત્ય બોલે છે. હા ગુરુદેવ, અશ્વસ્થામા મરી ગયો પણ એમના અંતરાત્માને વસ્તુ ગમતી નથી, એટલે ધીમે રહીને બોલે છે કે એ મનુષ્ય પણ હોય, હાથી પણ હોય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને પણ કહ્યું હતું કે તું નગારાને ઢોલ વગાડજે, એમાં યુધિષ્ઠિરનો અવાજ દબાઈ જાય ને હું શંખ વગાડીશ. એટલે એ લોકોએ શંખ વગાડ્યો અને નગારા વગાડ્યા, એમાં અવાજ દબાઈ ગયો અને ભીષ્મ પિતાની જેમ એમણે પણ હથિયાર હેઠા મૂકી દીધા અને અર્જુને બાણ મારવાની શરૂઆત કરીને ધૃષ્ટદ્યુમ્ને એમનું આવીને મસ્તક કાપી નાખ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે એ ધર્મ બને છે. બીજું, કર્ણને જ્યારે યુદ્ધમાં મેદાનમાં એનું રથનું પૈડું જમીનમાં ઘૂસી જાય છે પરશુરામના શ્રાપને લીધે, તો તે વખતે એ જેવો રથમાંથી ઉતરીને પૈડું કાઢવાની કોશિશ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે બાણ લે અને બધા જ બાણ કર્ણને માર. ત્યારે કર્ણ કહે છે પ્રભુ, આ ધર્મ છે? કે તને અત્યારે ધર્મ યાદ આવ્યો? તમે બધા મહારથીઓ ભેગા થઈ એક નાનકડા યુવાન અભિમન્યુને નિયમથી વિરુદ્ધમાં જઈને મારી નાખ્યો, તે વખત તમને ધર્મ યાદ નતો આવ્યો? તું તો મહાદાની છું, તારી પાસે એને ખબર નથી કે તું એનો કાકો છું અને તારી પાસે એને પાણી માંગ્યું. તું તો બહુ ઉદાર છું, સોનાનું દાન કરવા વાળો છું, તારી પાસે પાણીનું માંગે છે મરતા અને તું તને ખબર હતી કે આ તારો ભત્રીજો છે, તું પાંડવ છું, તું કુંતી પુત્ર છું, તને ખબર હતી ને છતાંય તે પાણીનું ટીપું એને પાયું નથી અને એ મર્યો છે. એટલે કર્ણને મારવાનું ભગવાન કહે છે અને કર્ણને મારે છે. તું પાછો સત્યવાદી થવું છું. ભરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા તે વખતે દ્રૌપદી તમને બધાને પૂછતી હતી ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો?
તે ધર્મનું આચરણ કરેલું ખરું? તું સત્ય બોલેલો ખરો? તે દુશાસનને કે દુર્યોધનને રોકવાની કોશિશ કરી હતી ખરી? ના. તો તારે માથે જ્યારે વિપત્તિ આવે ત્યારે તારે ધર્મનું પાલન કરાવવું છે. એવું ના ચાલે, એ ધર્મ નથી. અર્જુન કર્ણને બાણ માર, હવે યુદ્ધે કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ, અને અર્જુનના બાણથી કર્ણનો વધ થાય છે. આપણે બધા ધર્મનો સૂક્ષ્મ અર્થ સમજી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કરે છે એ અધર્મ આપણી દ્રષ્ટિએ લાગે છે, પરંતુ એ અધર્મ નથી. મેં ગઈકાલે જ તમને કહ્યું હતું કે ભગવાને જ્યારે પ્રતિજ્ઞા કરી કે મેં કોઈ પાપ ના કર્યું હોય તો આ પરીક્ષિત જીવતો થાય અને મરી ગયેલો પરીક્ષિત સજીવ થાય છે. કારણ કે ભગવાને જે કર્મ કર્યું છે પોતાને માટે કશું જ કર્યું નથી. સૃષ્ટિના કલ્યાણ અર્થે, ધર્મના રક્ષણ અર્થે એમણે બધું જ કર્યું, પોતાના માટે કશું જ કર્યું નથી. સોનાની દ્વારિકા હતી પણ એ પોતાને એને ઉપયોગ નથી કર્યો ક્યારે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાંથી ધર્મ પ્રગટ થયો છે. ધર્મ ભગવાનની મુખમાં અને આગળની બાજુ છે, પીઠમાં અધર્મ છે. ગીતામાં ભગવાને પોતાનામાં કઈ કઈ વસ્તુઓ છે એ કહી છે કે ઋતુમાં વસંત ઊંચું, માસમાં પોષ ઊંચું. ભગવાન પોતાનું આપણને સમજાય એવું સ્વરૂપ સમજાવે છે. વિદુરજી મૈત્રેય ઋષિને પ્રાર્થના કરે છે કે હમણાં તમે ભગવાન વિષ્ણુના અવતારની વાત કરી તો મને એ વિસ્તૃત કહો. આથી મૈત્રેયજી વિદુરજીને આ કથા કહે છે દત્તાત્રેય ભગવાનની. દેવહૂતિ માતાને કરદમ ઋષિને ત્યાં 9 કન્યાઓનો જે જન્મ થયો હતો એમાંથી એક કન્યા અનસુયા માતા હતા. એ મહાસતી હતા અને અત્રિ ઋષિ સાથે એમના લગ્ન થયા. અત્રિના પુત્ર છે માટે આત્રેય કહેવાયા અને એમનું નામ હતું દત્ત. માટે દત્તાત્રેય ભગવાન તરીકે આપણે ઓળખીએ છીએ, જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. આપણે એમની કથા કહીએ ને, દત્તાત્રેય ભગવાન એ યોગીશ્વર છે, યોગીઓના ઈષ્ટ છે, નવનાથના ઈષ્ટ છે. મહાન સતીની કથા માતા અનસુયાની હું કહી રહ્યો છું. નર્મદા નદીને કિનારે આજે પણ તમે શિનોર તાલુકામાં જાઓ તો શિનોરથી 5 કિલોમીટર પહેલા દત્તાત્રેય ઋષિનું પ્રાગટ્ય સ્થળ છે અને અત્રિ ઋષિનો આશ્રમ છે આજની તારીખે. નારદજીની કથા થોડીક લેવી પડે એની અંદર. નારદજી એક એવા છે કે રાક્ષસો પણ એમને પોતાના માને છે અને દેવો એમને પોતાના માને છે. નારદજી પોતે કોઈના છે એવું નથી સ્વીકારતા. નારદજી 24 કલાક શ્રી હરિના સ્મરણમાં જ રહેતા હોય છે. બીજાના ઘરમાં ક્લેશ ઊભો કરવો પણ એના દ્વારા કંઈક સારું કરવાની ભાવના નારદજીના હૃદયમાં કાયમ રહેલી છે. નારદજી કૈલાસમાં જાય છે. પાર્વતી માતાને કહે છે કે તમે ગયા જન્મમાં સતી હતા અને અનસુયા માતા મહાસતી છે. વૈકુંઠમાં જાય છે. લક્ષ્મીજીને કહે છે કે માં અનસુયા મહાસતી છે અને બ્રહ્માણી માતાને કહે છે, સરસ્વતીને કહે છે કે મહાસતી દેવી સત્વ રજસ ને તમસ ત્રિગુણાત્મક દેવી એ મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મા પાર્વતીના મનમાં ગુસ્સો આવે છે. વિચાર કરે છે કે મા સતીના પદ ઉપરથી એમને સ્થાન ભ્રષ્ટ કરી દઈએ, કોઈ આગળ વધે તો આપણે બધા એને પાછાડવામાં લાગી જઈએ. એમણે 3 દેવને બોલાયા, 3 દેવીઓએ કે પોતાના પતિઓને કે તમે તાત્કાલિક અત્રિ ઋષિના આશ્રમમાં જાઓ. શામ દામ ભેદ દંડ ભેદથી ગમે તે રીતે માતા સતીના મહાસતી અનસુયાના
તપનો ભંગ કરો, એનું મહાસતીનું પદ છીનવાઈ જાય એવું કરો. હવે બ્રહ્માજી સરસ્વતીને બ્રહ્માણીને સમજાવે છે, નારાયણ લક્ષ્મીને સમજાવે છે, શિવજી પાર્વતી માતાને સમજાવે છે, પણ કોઈ સમજતા નથી અને સતીત્વનો ભંગ કરવા માટે મોકલે છે. ત્રણેય દેવો ચિત્રકૂટમાં ભેગા થયા, યોજના વિચારી. ત્રણેય દેવોએ બ્રહ્મા વિષ્ણુ મહેશે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું છે અને ઋષિ તો નર્મદા કિનારે મેં તમને હમણાં કહ્યું એ જગ્યાએ તપ કરતા હતા. આશ્રમમાં એકલા અનસુયા માતા હતા. અતિથિ જાણી, બ્રાહ્મણ દેવતા જાણી, ઋષિ મુનિ જાણી અનસુયા એમને આવકાર્યા, ભોજન લેવા બેસાડ્યા. ત્રણેય મહાદેવોએ કહ્યું કે અમે ભોજન તો કરીશું, પરંતુ એક શરત છે અમારી. માતાજીએ કહ્યું તમારી જે શરત હોય તે મને મંજૂર છે, પણ પહેલા તમે ભોજન કરો. તો કે તમે અમને ભોજન કરો તો તમારે કપડાં પહેર્યા વગર, એક પણ વસ્ત્ર પહેર્યા વગર તમારે અમને ભોજન પીરસવાનું છે. જો આ શરત મંજૂર હોય તો તમે અમને ભિક્ષા આપો. માતા અનસુએ કહ્યું બસ એટલી જ વાત છે કે હા, તમારે એક પણ કપડું પહેરવાનું નથી અને અમને ભોજન આપવાનું છે. અનસુયા માતાએ મહાસતી છે, કમંડળમાંથી પાણી લીધું, મંત્ર ભણ્યો અને ત્રણેય દેવો પર ઝાંટ્યું અને ત્રણેય દેવો તદ્દન નાના 6 મહિનાના બાળક થઈ જાય છે. બોલીએ અનસુયા માત કી જય. આ ભારતની નારી છે કે જે મહાદેવને પણ 6 મહિનાના નાના બાળક બનાવી દે છે. તદ્દન નાના બાળક સ્વરૂપમાં થયા છે. ત્રણેયને ભોજન કરાવે છે અને એ પહેલા વિચારે છે કે આવું માંગણી કોઈ સામાન્ય વ્યક્તિ ના કરે. આ કોણ છે? અને પોતાની તપબળ વડે એમને ખ્યાલ આવે છે કે આ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. પરિણામ સ્વરૂપે ત્રિદેવ નાના બાળક સ્વરૂપ થઈ ગયા અને પછી માતાએ વસ્ત્રહીન થઈ ત્રણેય બાળકોને પોતાનું દૂધ પીવડાવ્યું, જમાડ્યા, પારણામાં પોડાવ્યા. હવે આ બાજુ સ્વર્ગમાં ઉપર વૈકુંઠમાં બ્રહ્મલોકમાં કૈલાશ ઉપર માં બ્રહ્માણી, માં સરસ્વતી, માં મહાલક્ષ્મી અને જગદંબા સ્વરૂપ આદ્યશક્તિ માં પાર્વતી પોતાના પતિઓની રાહ જુએ છે કે ગયા એ ગયા અને હજુ સુધી કેમ પાછા નથી આવ્યા. ત્યાં નારદજીને યાદ કરે છે. નારદજી તરત આવી જાય છે. કહું કે નારદજી અમારા પતિ ગયા આજે 6 મહિના થઈ ગયા, પાછા કેમ નથી આવ્યા? ત્યારે નારદજી કહે છે એ તો અનસુયા માતાના આશ્રમમાં નાના બાળક બનીને મોજે દરિયા કરે છે. હવે પોતાના અને પાછા ત્રણેય હરખા લાગે. યાદ રાખજો, ત્રણેય દેવ સરખા લાગે છે, ત્રણેય બાળક સરખા લાગે છે. ધીમે ધીમે ત્રણેય દેવીઓ એકબીજાને મળી કહ્યું કે ચાલો આપણે અનસુયા માતા પાસે જઈએ, એમની માફી માંગીએ અને આપણા પતિને પાછા લઈ આવીએ. ત્રણેય દેવીઓ આવી અનસુયા માતાના ચરણોમાં વંદન કર્યા અને જે પોતાના સતીપણાનો અહંકાર હતો એ નીકળી ગયો અને ત્રણેય દેવીઓએ અનસુયા માતાના પગમાં પડી અને પ્રાર્થના કરી છે. પોતાના પતિઓને, ત્રણેય બાળકોને એ જોયા. ખબર નથી પડતી કે આમાં બ્રહ્મા કોણ, આમાં વિષ્ણુ કોણ અને આમાં શિવ કોણ. 6 માસના બાળકોને લઈ જઈને પાછી એ ત્રણેય માતાઓ કરશે શું? સરસ્વતી બ્રહ્માજીને લઈ ગયા, પણ એ કરે શું? 6 માસનું બાળક છે પોતાનો પતિ, એને હાચવવો કઈ રીતે? લક્ષ્મીજી નારાયણને લઈ જાય તો એને સાચવવા કઈ રીતે? અને પાર્વતીજી શંકરને લઈ જાય તો એમને સાચવવા કઈ રીતે? ઓળખાતા તો છે નહીં. ત્રણેય દેવીઓ પોતાના પતિનું સ્વરૂપ ઓળખી શકતા નથી. એટલે એ ત્રણેય કહ્યું કે આમાંથી અમને ખબર નથી પડતી કે અમારો પતિ કોણ છે. તમે અમારા પતિને મૂળ સ્વરૂપમાં લાવી અને અમને આપો. અમારી ભૂલ થઈ. ત્યાં અત્રિ ઋષિ આવે છે. અત્રિ ઋષિ પોતાના આંગણામાં આ 3 નાના બાળકોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ ઋષિ છે, સમર્થ છે. 1 સેકન્ડમાં ધ્યાન લગાવ્યું અને ખ્યાલ આવી ગયો કે આ તો ત્રિદેવ છે. અને આ 3 જે દેવીઓ છે એ એમની શક્તિ છે. શિવની સાથે શક્તિ છે, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મી છે, બ્રહ્માજી સાથે સરસ્વતી છે. અને અત્રિ ઋષિ ને ખ્યાલ આવી ગયો. એમણે પાણી લીધું, ઝાંટ્યું
અને મૂળ સ્વરૂપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ફરીથી પ્રગટ થયા છે. બોલીએ ત્રિદેવ ભગવાન કી જય. ત્રણે ત્રણ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. ત્રણેય દેવોએ કહ્યું કે માતા તમે વરદાન માગો, તમે માગે તે આપો. માં તમે વરદાન માગો. ત્યારે માતાજી વરદાન માગે છે કે મારે આંગણે તમે ત્રણેય બાળક બનીને રમ્યા છો. 6 મહિનાથી તમારી સાથે હું રહી છું, મારું મન તમારામાં પ્રવૃત્ત છે, તો મારા આંગણામાં બાળક થઈને રમવાનું વરદાન આપો. આ ભારતની એ માં છે કે જેણે બ્રહ્માજીને, નારાયણને અને શિવને બાળક સ્વરૂપમાં ઉછેર્યા અને વરદાન માંગ્યું છે. તો આ રીતે બ્રહ્માના અંશથી ચંદ્ર પ્રગટ થાય છે, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થાય છે, અને શિવના અંશથી મહાન ક્રોધી દુર્વાસા ઋષિ પ્રગટ થાય છે. આ કથા અતિ પાવનકારી છે. દત્તાત્રેય ભગવાનની સ્તુતિ બહુ અદ્ભુત છે, દત્ત બાવની પણ બહુ અદ્ભુત છે. સમયનો અભાવ છે એટલે હું લેવાનું સાહસ નથી કરતો, કારણ કે કથા ખૂબ આજે અત્યારે આપણે આગળ વધારવાની છે. પણ દત્તાત્રેય ભગવાન નર્મદા કિનારે એ વિસ્તારમાં આજની તારીખે દત્તાત્રેય ભગવાન સદેહે વિહાર કરે છે. અવધૂત છે, યોગીઓના યોગી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયના બેસણા છે. ને મહારાષ્ટ્રમાં કેટલાય લોકોના નામ, યુપી બિહારમાં બધા પોતાના નામ પાછળ નારાયણ લગાડે છે, તો મહારાષ્ટ્રમાં બધા દત્તનું નામ લગાડે છે. બધા દત્તના ઉપાસક છે. સંજય દત્ત, સુનિલ દત્ત, ગુરુદત્ત, દત્તના પોતાના નામ પાછળ દત્ત લગાડે છે. આપણે અહીંયા દાસ લગાડવાની નામ પાછળ આપણે જોઈએ છે. શંકર ઘણી જગ્યાએ લગાડે છે. હવે મહાસત્ય અંસુયાની કથા અહીંયા વિરામ લે છે અને દક્ષ યજ્ઞની કથા ચાલે છે. બ્રહ્માજીના પુત્ર એ દક્ષ પ્રજાપતિ છે. દક્ષ પ્રજાપતિ, એમને પ્રજાપતિનું બિરુદ આપ્યું છે બ્રહ્માજીએ, સર્વદેવોએ. ખૂબ તપશ્ચર્યા અને અંતે એ પદ મળતું હોય છે. એ પદ મળ્યું, પરંતુ એમનો અહંકાર એમનો વિનાશ કરે છે. દક્ષ પ્રજાપતિ ની 27 દીકરીઓ એ ચંદ્ર સાથે લગ્ન કર્યા છે. 27 નક્ષત્ર કહેવાય છે. એક પુત્રી સતી છે. અત્યારે તમે હર હર મહાદેવ શેમારું ટીવી પર આવે છે, એમાં બધી કથા આવી ગઈ છે. હમણાં ફરીથી પાછી આવી છે. એ દક્ષ કન્યા સતીને શિવજી સાથે વરાવી છે. બહુ ટૂંકમાં કહી દઉં, રામ જ્યારે સીતા માતાના વિરહમાં જંગલમાં વિહાર કરતા હોય છે, એવે સમયે ભગવાન શિવજી રામચંદ્રજીને પગે લાગે છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ કહીને પગે લાગે છે. તો સતી એમ પૂછે છે કે તમે આ કોને સચ્ચિદાનંદ સ્વરૂપ કહો છો? કે છે કે રામચંદ્રજીને. કે આ તો સામાન્ય માનવ છે. કે માનવ નથી, એ નારાયણ છે. પણ આ માનવ લીલા કરે છે, નર લીલા કરે છે. સતી માતાને વિશ્વાસ નથી બેસતો કે આ પરબ્રહ્મ હોય, આ પરમાત્મા હોય. આથી સતી માતા રામચંદ્રજીની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. અને પરીક્ષા લેવાનું નક્કી કરવા માટે એ પોતે, શિવજી ના પાડી કે પરીક્ષા ના લેશો, પરંતુ એ પરીક્ષા લેવા માટે સતી માતાનું સ્વરૂપ ધારણ, સતી માતા એ સીતા માતાનું સ્વરૂપ ધારણ કરીને રામની આગળ જઈને ઊભા રહે છે. હવે સીતા માતા કાયમ પાછળ ચાલતા હતા. આ તો સતી હતા, શિવના પત્ની. સામેથી ઊભા રહે છે અને એક ક્ષણમાં, આ તો રામ નારાયણ છે, એક ક્ષણમાં ક્યાં લઈ ગયો કે આ સીતા નથી, આ તો સતી માતા છે. તરત જ કહે છે કે માતાજી એકલા કેમ છો? મહાદેવજી ક્યાં છો? સતી માતાને થયું કે હું પરીક્ષા કરવા ગઈ અને એ તો ના પકડ્યા, પણ હું પકડાઈ ગઈ. હવે શિવ પાસે જાય છે. શિવ કહે કે મેં તમને ના પાડી હતી કે તમે કસોટી ના લેશો, ને તમે મારા પ્રભુની કસોટી લીધી. અને રામ મારા પિતા ગણાય છે, નારાયણ મારા પિતા હું ગણું છું, અને તમે એની પત્નીનું સ્વરૂપ સીતાનું ધારણ કર્યું. આથી
આ દેહમાં તમે મારી સાથે હવે સંસારમાં નહીં રહી શકો. અત્યાર સુધી જોડે બેસતા હતા, ભગવાને સતી માતાને પોતાની સામે હવે બેસાડ્યા છે. સતીને ખ્યાલ આવી ગયો કે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે, હવે હું મારા પતિ સાથે નહીં બેસી શકું. અને અનેક યજ્ઞો થયા. એ યજ્ઞોમાં બ્રહ્મસત્રની અંદર બધા ઋષિ મુનિઓ, બધા દેવો હાજર છે, શિવજી પણ હાજર છે. પરંતુ શિવજીની એક મેં તમને ઘણી વખત કહ્યું છે, શિવજી પોતે સમાધિ અવસ્થામાં બેસતા હોય છે. એમને સંસાર સાથે સંબંધ નથી. સ્મશાનના અધિપતિ છે, વૈરાગ્યના અધિપતિ છે. આંખો મીચીને બેઠા છે. એમના સસરા દક્ષ પ્રજાપતિ આવે છે, પરંતુ ઊભા થતા નથી, એમને માન સન્માન આપતા નથી. અને દરેક સસરાને માન સન્માન જોઈતું હોય છે. મારો જમાઈ મારું માન રાખે. ભાઈ જમાઈ તો ઠીક છે, છોકરાએ માન નથી રાખતા. અત્યારના યુગમાં છોકરાની વહુએ માન નથી રાખતી. માનની ભૂખ માણસને કઈ હદ સુધી અધોગતિએ લઈ જાય છે એ તમે જુઓ. શિવજી સતત ધ્યાનમાં રહે છે, પોતે બ્રહ્મસત્રનું સંચાલન કરે છે. ભગવાન નારાયણ મનથી દક્ષનો સત્કાર કરે છે, દેવો ઊભા થઈને બધા માન આપે છે, પણ શિવજી એક ઊભા થતા નથી. અને એમનો જમાઈ ઊભો નથી થતો, એમને એમ લાગે છે કે અમારું અપમાન થયું છે. આથી પછી અનેક શબ્દો એમણે શિવજીને કહ્યા છે. શિવના મનમાં નારાયણની સ્તુતિ ચાલે છે, એથી ગુસ્સે થતા નથી. શિવજી બાકી તામસ પ્રકૃતિ છે, પરંતુ જ્યાં સુધી નારાયણનું નામ ચાલે છે ત્યાં સુધી શિવજી શાંત છે. એમણે કહ્યું કે શિવજીને આજ પછી હવે કોઈ પણ કથામાં, યજ્ઞમાં ભાગ આપવાનો નથી. શિવજી તો કશું બોલ્યા નહીં, ઊભા થઈને ચાલવા માંડ્યા. પરંતુ નંદી શ્રાપ આપે છે કે દક્ષનું માથું કપાશે, એની પર બકરાનું માથું જોડાશે ને તને કદી બ્રહ્મ વિદ્યા નહીં મળે. બ્રહ્મ દ્રષ્ટિ મળશે પણ બ્રહ્મ વિદ્યા નહીં મળે. હવે એકમાત્ર પોતાના જમાઈનું અપમાન કરવા માટે સમાજની વચ્ચે એક બહુ મોટા યજ્ઞનું આયોજન દક્ષ પ્રજાપતિ કરે છે. હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્ર છે. જે લોકો ગયા હોય એને ખબર હશે, હરિદ્વારની તદ્દન નજીક કનખલ ક્ષેત્ર છે. ત્યાં આગળ જાય છે, મોટો યજ્ઞ કરે છે, બધાને આમંત્રણ આપે છે, તમામ દેવોને. એકમાત્ર કૈલાસ પર આમંત્રણ પત્રિકા મોકલવામાં આવતી નથી. અને દક્ષ પ્રજાપતિ પોતાના જે માણસો છે એને કહે છે કે આ યજ્ઞમાં કોઈ પણ સંજોગોમાં શિવજી આવે તો એને આવવા દેવાના નથી, તમારે ના પાડવાની છે, બહારથી કાઢી મૂકવાના છે. મારી દીકરી આવે સતી તો એને પણ અંદર નથી આવવા દેવાની. આ કથા બહુ જાણીતી છે એટલે બહુ વધારે નથી કહેતો. હવે આકાશમાંથી વિમાન માર્ગે બધા દેવો જાય છે, એના વિમાનો જાય છે કૈલાસ પર્વત ઉપરથી, બધા આનંદમાં જાય છે. સતી માતા શિવને પૂછે છે કે આ બધા દેવો કઈ બાજુ જાય છે, શું છે? કે કનખલમાં એક મોટો યજ્ઞ થઈ રહ્યો છે. કે કોણ કરે છે? તમારા પિતા કરે છે. કે મારા પિતા યજ્ઞ કરતા હોય તો આપણે પિતાને ઘેર જવું જોઈએ યજ્ઞમાં ભાગ લેવા માટે, પણ કે આપણને આમંત્રણ નથી આપ્યું એટલે ના જવાય. નહીં, મારે તો જવું છે. બહેનોએ કાયમ આ બાબતમાં, પિયર જવાની બાબતમાં જિદ્દી બહુ હોય. એને એક જ બાબતમાં વાંધો હોય, પિયર ના જવા દે એટલે માથાકૂટ થાય. શિવજી કહે છે પણ ત્યાં જવા જેવું નથી. શિવજી તો જ્ઞાની છે, માથામાંથી જ્ઞાન ગંગા છે. કે તારું અહિત થશે, તું જઈશ નહીં. ના પાડે છે, ચેતવે છે કે બાપને ઘેર વગર આમંત્રણે જવાય. કે તારો બાપ છે, મારા જ પપ્પા થાય આપણી ભાષામાં, કળિયુગની ભાષામાં. તારા બાપ છે, તારે જવું હોય તું જા, હું તને ના નથી પાડતો, પણ હું નહીં આવું. આ બહુ જીદ કરે છે કે તમે આવો, કે ના હું નહીં આવું. મારું અપમાન કરવા માટે તો યજ્ઞ કરે છે. મારું અપમાન થાય તો યજ્ઞ એક બાજુ રહે, મારું ક્યારે ખસી જાય તને ખબર છે ને, ખોટો ડખો થાય. આખી દુનિયા મને વગોય કે જમાઈએ આવ્યા અને યજ્ઞમાં ઝઘડા કર્યા, એટલે મારે નથી આવું. શિવજી ના પાડે છે. સતીને થાય છે કે ભલે તમે ના આવો, કઈ વાંધો નહીં. ત્યારે શિવજી કહે છે
આપણે આ છેલ્લી વાર મળીએ છીએ, હો, પછી નહીં મળીએ. પણ આ સમજતા નથી શિવની ભાષા. શિવની ભાષા કલ્યાણકારી છે, નથી સમજતા. સતી ગયા, એમને રોકાયા નહીં. દક્ષના યજ્ઞની અંદર પહોંચી ગયા. પોતાના પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. પિતા વાત નથી કરતા, બધી બહેનો વાત નથી કરતી, બધા આગા પાછા થઈ જાય છે. એકમાત્ર એમની માતા પ્રસૂતિ થોડી ઘણી વાત કરે છે. અને યજ્ઞ સભામાં એ જુએ છે કે ચારે બાજુ બધાના આસન છે, એકમાત્ર પોતાના પતિ શિવજીનું આસન નથી. એટલે પોતાના પિતાને પૂછે છે કે મારા પતિનું આસન ક્યાં છે? એમાં શિવનું. કારણ કે યજ્ઞોના સૌથી મોટા દેવ હોય તો દેવોના દેવ મહાદેવ છે. મારા પતિનું સ્થાન ક્યાં અહીં તમે રાખ્યું છે? કે તારા પતિનું સ્થાન તો ક્યાંય નથી. તારા પતિનું સ્થાન તો કાયમ એમણે પોતે જ નક્કી કર્યું છે સ્મશાનમાં. એ તો કાપાલિક છે, તારો પતિ અઘોરી છે. આપણે બધી માતાઓ બહેનો એક સતી માતાનું પ્રતીક છે. એક બાજુ પતિની ઇજ્જત છે, એક બાજુ પિતાની ઇજ્જત છે. પિતાની સાથે અત્યાર સુધી પુત્રી તરીકે હતા અને પોતાના પતિનું અપમાન થયું, જાહેરમાં અપમાન થયું, ભરી સભામાં પતિનું અપમાન થયું. એટલે સતી માતા ગુસ્સે થાય છે અને અંતે પોતે કહે છે કે મને અફસોસ છે કે હું તમારી દીકરી છું, દક્ષાયની છું. મને લોકો દક્ષપુત્રી તરીકે ઓળખે છે, સતી તરીકે ઓળખે છે. એ મારે માટે અભિશ્રાપ છે. આ શરીરની ઉત્પત્તિ તમે કરી છે. અને તે વખતે બધા દેવો કહે છે કે આ સતી તમારી ઘરે દીકરી તરીકે અવતર્યા છે, હકીકતમાં એ આદ્ય શક્તિ છે. દક્ષ કંઈ સાંભળવા તૈયાર નથી. અને સતી માતા અગ્નિદેવને કહે છે તમે મને બાળી નાખો. અગ્નિ કહે કે તમને બાળી નાખું કે પછી મારે શિવજીની સાથે હું કઈ રીતે એમની સામે ઊભો રહું? હું તમને બાળીશ નહીં. કે મારા પતિનું અપમાન થયું, હવે મારે જીવવું નથી. એ પછી સતી માતાએ પોતે યોગાગ્નિમાં ઉત્પન્ન કર્યો અને પોતાનું શરીર બાળીને ભસ્મ કર્યું. નંદી અને બધા ગણોએ દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો છે. વીરભદ્ર આવ્યા છે. વીરભદ્રએ દક્ષનું મસ્તક કાપ્યું અને યજ્ઞકુંડમાં નાખ્યું છે. બીજી ક્ષણે શિવજી પ્રગટ થયા. બધાએ માફી માંગી અને શિવજી દયાળુ છે, કરુણાવાળા છે. વીરભદ્રને કહ્યું હતું કે ભાઈ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખજે, ને કર્યો. પછી એમણે એક જ શબ્દ પોતે વરદાન આપે છે. એમના સાસુ પ્રસૂતિ કહે છે કે મારા પતિને જીવતા કરો. તો એ બકરાનું મસ્તક કાપી અને દક્ષ પ્રજાપતિના ગળામાં પહેરાવે છે. અને એ પછી દક્ષ પ્રજાપતિ સજીવન થાય છે અને યજ્ઞ પૂર્ણ થાય છે. જોઈ શક્યા છે શિવજીની સ્તુતિ કરી છે, યજ્ઞ પૂર્ણ થયો છે. દક્ષે ફરીથી યજ્ઞ કર્યો. મહાદેવજીની કૃપાથી યજ્ઞ પરિપૂર્ણ થાય છે. હવે અર્થ પ્રકરણની કથા આવે છે. એ પહેલાં 2 મિનિટ ધૂન બૂન તમારે જે કંઈ લેવું હોય, પાણી બાણી પીવડાવવું હોય પીવડાવી લો. પછી આપણે ધ્રુવજીની કથા લઈએ છીએ.